નમસ્તે મિત્રો, આજના તાજા સમાચારમાં આપનું સ્વાગત છે। ચાલો ગુજરાતના 10 મોટા સમાચાર જાણીએ ફક્ત 1 મિનિટમાં। પણ તે પહેલા આ વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટમાં જણાવો કે તમે આ વિડીયો ક્યાંથી। મધ્યમ વર્ગ માટે આવી ખુશ ખબર। ઘણા સમયથી ઘણા મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે સરકાર જીએસટી દર ઘટાડવાની તૈયારી કરી રહી છે। મીડિયા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે કેન્દ્ર સરકાર મધ્યમ અને ઓછી આવક ધરાવતા પરિવારોને રાહત આપવા માટે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સના દરમાં બદલાવ કરવાની યોજના બનાવી રહી છે। એવું કહેવામાં આવી રહ્યું છે કે સરકાર 12% જીએસટી સ્લેબ ઘટાડીને 5% કરવા અથવા તેને સંપૂર્ણપણે નાબૂદ કરવાની યોજના બનાવી રહી છે। જો સરકાર દ્વારા આ પગલું લેવામાં આવે છે તો તેની અસર 12% જીએસટી સ્લેબ હેઠળ આવતી મોટાભાગની વસ્તુઓ પર જોવા મળશે। જીએસટી દર એવી વસ્તુઓ પર ઘટાડવામાં આવશે જેનો ઉપયોગ સામાન્ય રીતે લોકો રોજિંદા જીવનમાં કરે છે। આ વસ્તુઓમાં ઘી, સાબુ, નમકીન જેવા ઉત્પાદનોનો સમાવેશ થાય છે। આ બધી વસ્તુઓ મધ્યમ વર્ગ, આર્થિક રીતે નબળા પરિવારો અને ઉચ્ચ વર્ગના પરિવારો માટે પાછળ જરૂરી છે। જો આ વસ્તુઓને 12%થી 5%ના જીએસટી સ્લેબ હેઠળ લાવવામાં આવે તો તેમની કિંમતો ઘટશે। આઈ ખેડૂત પોર્ટલ ખુલ્લું લાભ લો। આઈ ખેડૂત પોર્ટલ પર વિવિધ યોજનાઓ હેઠળના ઘટકોના લક્ષ્યાંક પૈકી 150% ઓછી અરજીઓ મળેલ હોય તેવા ઘટકોમાં તાલુકા તેમજ ઘટકવાર આઈ ખેડૂત પોર્ટલ ખેડૂતો દ્વારા ઓનલાઈન અરજીઓ કરવા માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે તથા ખેતીવાડી ખાતાની વિવિધ યોજનાઓ પૈકીના નિદર્શન હેઠળના ઘટકોમાં પણ સહાય યોજના માટે આગામી તારીખ 16 જુલાઈ 2025 સુધી આઈ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરી શકાશે। ખેડૂતોને ખેતીવાડી ખાતાની વિવિધ સહાય યોજનાઓનો લાભ ઘર આંગણે આસાનીથી મળી રહે તે હેતુસર વેબસાઇટ પોર્ટલ તૈયાર કરવામાં આવેલ છે। આ પોર્ટલ મારફત સને 2025થી 26 માટે અરજીઓ મંગાવાઈ છે। વિવિધ યોજનાઓ હેઠળ લાભ મેળવવા ઇચ્છુક ખેડૂત મિત્રોને અરજી કરવા અને વધુ જાણકારી માટે આપના વિસ્તારના ગ્રામસેવક, વિસ્તરણ અધિકારી, ખેતી અધિકારી, તાલુકા અમલીકરણ અધિકારી, જિલ્લા ખેતીવાડી અધિકારીનો સંપર્ક કરવા ખેતીવાડી અધિકારી પોરબંદરની એક યાદીમાં જણાવાયું છે। ડુંગળીના ઓછા ભાવ મળ્યા હોય તેવા ખેડૂતોને ₹50,000 સુધીની સહાય મળશે। રાજ્યની કોઈપણ એપીએમસીમાં તારીખ 1 એપ્રિલ 1925થી તારીખ 31 મે 1925ના સમયગાળામાં પોતાના ખેતરમાંથી ઉત્પાદિત ડુંગળીનું વેચાણ એપીએમસીમાં કર્યું હોય અને તેવા ખેડૂતોને ગત વર્ષની સરખામણીમાં એપ્રિલ 2025 અને મે 2025 દરમિયાન બજારમાં ડુંગળીના ભાવ ઓછા મળ્યા હોય તો તેવા ખેડૂતોને રાજ્ય સરકાર દ્વારા આર્થિક સહાય પૂરી પાડવામાં આવશે। રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને પ્રતિ ક્વિન્ટલ ₹200ની સહાય આપવામાં આવશે। ખેડૂતોએ મહત્તમ 25,000 કિલો 250 ક્વિન્ટલ ડુંગળીના વેચાણ સુધી એટલે કે મહત્તમ ₹50,000 સુધીની સહાય મળવાપાત્ર રહેશે। જામનગર જિલ્લાના ડુંગળી પકવતા ખેડૂતોએ આ યોજના હેઠળ લાભ મેળવવા માટે આઈ ખેડૂત પોર્ટલ 2.0 પર તારીખ 15 જુલાઈ 1925 સુધીમાં વેબસાઇટ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે। અરજી સાથે જરૂરી સાધનિક કાગળો દસ્તાવેજો સામેલ રાખી તારીખ 31 જુલાઈ 2025 સુધીમાં રૂબરૂ કે ટપાલના માધ્યમથી નાયબ બાગાયતની કચેરી 3 નંબર -48 જિલ્લા સેવા સદન 4 રાજપાટ જામનગર ખાતે મોકલી આપવાના રહેશે તેમ નાયબ બાગાયત નિયામક જામનગરની યાદીમાં જણાવવામાં આવ્યું છે। આરટીઓ દ્વારા લર્નિંગ લાયસન્સને લઈને મહત્વનો નિર્ણય, હવે ઘરે બેઠા કઢાવી શકશે। આરટીઓ કચેરીએ લાયસન્સ કઢાવવા માટે કેટલા ધક્કા ખાવા પડતા હોય છે, પરંતુ હવે લર્નિંગ લાયસન્સ કઢાવવા માટે લોકોએ ધક્કા ખાવાની જરૂર નહીં પડે। આરટીઓ દ્વારા લર્નિંગ લાયસન્સને લઈને મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે, જેથી હવે ઘરે બેઠા જ લર્નિંગ લાયસન્સ નીકળશે। આજથી જ લર્નિંગ લાયસન્સ ઘરેથી નીકળવાની અમલવારી શરૂ કરી દેવામાં આવી છે। હવે આરટીઓના પરિવહન પોર્ટલમાં સારથી પોર્ટલથી ઘરે બેઠા લર્નિંગ લાયસન્સ મેળવી શકાશે। આધાર, કેવાયસી તેમજ મોબાઈલ ઓટીપી થકી લર્નિંગ લાયસન્સ મેળવી શકાશે। આધાર સાથે મોબાઈલ નંબર લિંક કરાવેલ ઉમેદવાર ઘરે બેઠા જ પરીક્ષા આપી શકશે। મોબાઈલ ઓટીપી થકી પરીક્ષા આપનાર આઈટીઆઈ તેમજ આરટીઓ ઓફિસથી પરીક્ષા આપી શકશે। ઓનલાઈન લર્નિંગ લાયસન્સ પ્રક્રિયામાં નાપાસ થનાર વ્યક્તિ 24 કલાક બાદ ફરી પરીક્ષા આપી શકશે। કેવાયસી પદ્ધતિથી પરીક્ષા આપનાર ઉમેદવાર ગેરરીતિ કરતા દેખાશે તો તેને ફરજિયાત આરટીઓ કચેરી પરીક્ષા આપવી પડશે। 10 તારીખ સુધીમાં કરો આ કામ।
કેન્દ્ર સરકાર દ્વારા ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર કૃષિ સબક એગ્રીસ્ટેક પ્રોજેક્ટ અમલમાં મુકાયો છે, જેમાં તમામ ખેડૂત ખાતેદારોને ફાર્મર રજિસ્ટ્રી ખેડૂત નોંધણી કરાવવી ફરજિયાત છે। આમ છતાં અત્યાર સુધીમાં કચ્છ જિલ્લામાં 1.68 લાખમાંથી અત્યાર સુધીમાં 1.05 લાખ ખેડૂતોએ નોંધણી કરાવી છે, જ્યારે 62,879 જેટલા ખેડૂતોએ હજુ ફાર્મર રજિસ્ટ્રી કરાવેલ નથી। ખેડૂતો 10 જુલાઈ સુધીમાં ફાર્મર રજિસ્ટ્રી નહીં કરાવે તો આગામી મહિને પીએમ કિસાનના હપ્તાથી વંચિત રહેવું પડશે। 10 જુલાઈ સુધીમાં રજિસ્ટ્રેશન નહીં કરાવનાર 37.5% ખેડૂતોને ભવિષ્યમાં કલ્યાણકારી યોજનાઓનો લાભ નહીં મળી શકે। રાજ્યની સરકારી શાળામાં હવે 30 પ્રકારના સ્પોર્ટ્સના સાધનોની કીટ તૈયાર કરી અપાશે। રાજ્યની સરકારી પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોમાં બાળકોને 30 પ્રકારના સ્પોર્ટ્સના સાધનો આગામી દિવસોમાં આપવામાં આવશે। 2 વર્ષ પહેલાં જ સરકારે સ્કૂલોને સાધનોની ખરીદી માટે ગ્રાન્ટ ફાળવી હતી, ત્યારબાદ હવે સમગ્ર શિક્ષા અભિયાન દ્વારા સ્પોર્ટ્સના સાધનોની ખરીદી માટેનું ટેન્ડર બહાર પાડ્યું હોવાનું જાણવા મળે છે। બીજી બાજુ રાજ્યમાં ડાલમાં 7,000 જેટલી સરકારી સ્કૂલોમાં મેદાન જ ન હોવાની વિગતો વિપક્ષ હવે પીએફ એકાઉન્ટથી ઉપાડી શકશો 5 લાખ રૂપિયા। કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન એપીએફ કર્મચારીઓને મોટી રાહત આપી છે। ઈપીએફઓ એ ઓટો સેટલમેન્ટની લિમિટ 1 લાખ રૂપિયાથી વધારીને 5 લાખ રૂપિયા કરી દીધી છે। ઈપીએફઓ સભ્યો હવે કોઈપણ ઇમરજન્સીમાં એડવાન્સ ક્લેમ દ્વારા 5 લાખ રૂપિયા સુધી ઉપાડી શકશો। એટલે કે હવે આટલી મોટી રકમ ઉપાડવા માટે મેન્યુઅલી તપાસ કરવાની જરૂર રહેશે નહીં। અંબાલાલ પટેલની મોટી આગાહી। રાજ્યમાં આ વર્ષે ચોમાસાની શરૂઆત ખૂબ જ વહેલા થઈ ગઈ છે। રાજ્યના તમામ જિલ્લાઓમાં વરસાદ વરસી રહ્યો છે। અનેક જિલ્લાઓમાં આજે પણ વરસાદ વરસ્યો છે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા ગુજરાતમાં વરસાદને લઈ આગાહી કરવામાં આવી છે। તેમના જણાવ્યા મુજબ ગુજરાતમાં 22 જુલાઈથી લઈને 30 જુલાઈ સુધીમાં જળબંબાકાર થશે। આ સમય દરમિયાન રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી, જેને લઈ 2 થી 10 ઇંચ જેટલો વરસાદ વરસશે। નર્મદા અને સાબરમતી નદી 2 કાંઠે વહેતી થશે। 9 થી 15 જુલાઈ દરમિયાન પણ ગુજરાતમાં ભારે વરસાદ વરસશે। શું છે હવામાન વિભાગની આગાહી? હવામાન વિભાગની આગાહી અનુસાર હાલ એક સાથે 3 વરસાદી સિસ્ટમ સક્રિય હોવાથી ગુજરાતમાં વરસાદી માહોલ રહેશે। અમદાવાદમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગના મતે ગુજરાતમાં અત્યાર સુધીમાં સામાન્ય કરતાં 112% વધુ વરસાદ વરસ્યો છે। દરિયામાં ઊંચા મોજા ઉહળવાની સંભાવના હોવાથી માછીમારોને આગામી 5 દિવસ દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી।